હલો ફ્રેન્ડ્સ, લીલી તુવેરનો ઘઉંના લોટનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હાથથી મસળીને અજમા અને તેલનું મોણ દઈને રોટલી જેવો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું। 1 કપ જેટલા લીલી તુવેરના દાણાને કુકરમાં બાફીને તૈયાર કરી લેશું। ત્યાં સુધી અડધા કપ જેટલા મેંદામાં ધાણા, તલ અને મીઠું ને જીરું નાખીને તેની સ્લરી તૈયાર કરી લેશું। લીલી તુવેરના દાણાને મેશ કરીને તેમાં તલ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, મીઠું, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, 4 થી 5 બાફેલા બટેકા, કસૂરી મેથી અને ઝીણા સમારેલા ધાણા નાખી 1 લીંબુનો રસ નાખીને મસાલો તૈયાર કરી લેશું। બાંધેલા લોટમાંથી માપસરની રોટલી વણી તેની ઉપર તૈયાર મસાલો પાથરીને એક સાઈડથી ઊંચું કરીને સરસ એવો રોલ તૈયાર કરીને કટ આપીને પાતરા જેવો ગોળ ગોળ આકાર આપીને વચ્ચેથી દબાવીને આવી રીતે શેપ આપી દે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર થાય ત્યાં સુધી તળી લેશું। તો તૈયાર છે ચા કે નાસ્તામાં અપાય તેવું